આમ તો વરસાદી માહોલ છે, પરંતુ વાત કરવામાં આવે વડોદરાની તો આ જિલ્લામાં સૌથી વધુ મેઘમહેર અત્યારે જોવા મળી રહી છે। વિસ્તાર સંપૂર્ણપણે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં વડોદરામાં પાણી જ પાણી છે। હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હાલ ઘરના ઘર પાણીમાં ડૂબી જતા અનેક લોકો અહીં ફસાયા છે। પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ છે। એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ છે। વડોદરા હજુ પણ પાણીમાં ગરકાવ છે અને અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે। વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે અત્યારે અમે અકોટા વિસ્તારમાં આવેલ અજીતાનગર સોસાયટી છે તેમાં આવ્યા છે। આપ જોઈ શકો છો, આ કોઈ નદી કે તળાવ નથી કે સ્વિમિંગ પુલ નથી, આ એક ઘર છે કે જે ઘરની હાલત કયા પ્રકારની થઈ છે। જે ઘરનું તમામ સામાન જે છે, જે હેવી સામાન છે તેને પાણીમાં તે ગરકાવ થઈ ગયું છે અને તેના કારણે અનેક ઘણું નુકસાન જે ઘરના માલિક છે તેમને થયું છે। આખું સોફો પાણીમાં પલળી ગયો છે, આ એક બેડ છે તે પાણીમાં પલળી ગયું છે। તેવી જ રીતના વાત કરવામાં આવે તો આ એક આખું જે આખું કબાટ છે તે કબાટ પણ પાણીમાં છે। સાથે જ કિચનમાં પણ જોઈ શકો છો કે કિચનનું અડધું જેટલું ભાગ ડૂબી જાય તેટલું પાણી કિચનમાં છે। આ પરિસ્થિતિ છે વડોદરા શહેરની કે જ્યાં ઠેર ઠેર પાણી જે છે તે ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આ આખી જે લાકડાની જે આખી બનાવવામાં આવી છે તે પણ જે છે તે પાણીમાં ડૂબી જવાના કારણે આપ જોઈ શકો છો કે અહીંયાથી તો બગડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। જે રીતના લોકોને જે નુકસાનની વાત કરવામાં આવે તો લોકોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। હું અંદર જે ફ્રીજ પાણીમાં ડૂબી ગયું છે તે ફ્રીજ પણ બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના લોકોને નુકસાન થઈ રહ્યું છે। આ જે તમે બતાવી રહ્યો છું કે આ ફ્રીજ છે, આ ફ્રીજ ઉપર ચડાવવાનો જે મોકો છે તે મકાન માલિકને મળ્યો જ નથી અને તેના કારણે તેમની આ જે ફ્રીજ છે તેમાં પણ પાણી ઘૂસી ગયું છે અને તેમને નુકસાન થયું છે। હજારો રૂપિયાનું તેમનું વોર્ડરોબ જે છે તેમાં પણ નુકસાન થયું છે। તેમની જે કબાટ છે તે પણ પાણીમાં ડૂબી ગયા છે। ત્યારે જે મકાનના અહીંયા જે રહે છે लोपेश भाई गावड़े, તેમની સાથે વાત કરીશું। लोपेश भाई, क्या परिस्थिति थी यहाँ पर? पहली बार आपने क्या ऐसा इस परिस्थिति का अनुभव किया है? जी हाँ, मेरे लिए फर्स्ट टाइम है यहाँ पर। मैं पिछले 5 साल से बड़ौदा में रह रहा हूँ। मैं मूल से मुंबई से हूँ। बारिश हमारे लिए कोई नई बात नहीं है, बट ये ऐसा भयानक सिचुएशन मुझे लाइफ में बड़ौदा जैसे शहर में एक्सपीरियंस करना पड़ेगा, ये मैंने कभी सपने में भी नहीं सोचा था। कितना पानी है अभी आपके घर में? अभी थोड़ा सा 1 आध 2 इंच कम हुआ होगा, लेकिन घुटने के ऊपर तक पानी का एक्सपीरियंस लिया है मैंने और मेरे वाइफ ने मिलकर। यहाँ पर देर रात को अर्ली मॉर्निंग पानी बहुत ज़्यादा बढ़ गया था और अभी थोड़ा सा स्तर कम हुआ है, लेकिन फिर भी हम बहुत परेशान हैं। क्या कहेंगे, कितने आपका नुकसान हुआ, कितने चीज़ों का? देखिए, अभी इस नुकसान का कोई मैं ऐसा आपको फिगर नहीं दे सकूंगा। वो तो अभी हम जब पूरा पानी नीचे उतरेगा तब एक्चुअल में क्या क्या हमारा डैमेज भी अभी जो दिख रहा है उसमें कितना नुकसान हुआ? अभी फिर भी अगर मैं एक आपको फिगर बताना चाहूँ तो ये आराम से 1-1.5 लाख तक का मेरा नुकसान हुआ है। क्या क्या चीज़ बिगड़ी है आपकी? मेरा अभी वॉशिंग मशीन है, मेरा फ्रिज है, मेरा वार्डरोब है, मेरा सिटिंग काउच है, मेरा ये बेड है, फिर से भगवान का घर है मेरा, और इन जनरल थोड़ी छोटी मोटी चीज़ें जो होंगी वो सब भी इसमें इंक्लूड कर सकते हैं। आपने सोचा था लोपेश भाई कि इतनी बड़ी जो सोसाइटी है, इतने बड़े बड़े इधर बंगले हैं जिसमें लाखों की कीमत है, करोड़ों की कीमत है, तो उधर इतना ज़्यादा पानी आएगा? नहीं सोचा था। मुझे तो लगा था कि यहाँ का सिस्टम बहुत ही अच्छा होगा, बट आई थिंक आई एम डिसअपॉइंटेड, यही मैं बोलूँगा। क्या कहेंगे प्रशासन से आप, क्योंकि लोगों का तो सब कुछ जो बिगड़ना था वो बिगड़ गया है, अब प्रशासन से क्या उम्मीद है, क्या मदद की गुजारिश है? प्रशासन से मेरा यही एक काइंड रिक्वेस्ट होगा कि अगर आपको पहले से ये सारी चीज़ें जब पता होती है तो आपने पब्लिक को और अच्छे से आगाह करके उनके रिलोकेशन का या उनके दूसरे जगह पर उनको शिफ्ट करने के लिए और एफर्ट्स डालने चाहिए, ताकि लोगों को ऐसा फेस ना करना पड़े। लोगों को ऐसा फेस ना करना पड़े, इस तरह से लोगों को जानकारी આપવી જોઈએ તેવી વાત જે લોપેશભાઈ છે તે કરી રહ્યા છે। સાથે જ હું તમને આ આખી જે સોસાયટીમાં એક ઘર નથી પરંતુ સોસાયટીમાં અનેક ઘરોમાં આ રીતના 2-2 ફૂટ જેટલા પાણી રૂમમાં ભરાઈ ગયા છે। લોકોના જે લોકોનું રસોડું છે ત્યાં પાણી પહોંચી ચૂક્યું, જેના કારણે
લોકોને લાખો રૂપિયાનું નુકસાન અહીંયા થવા પામ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો ઠેર ઠેર વરસાદી માહોલ, જેમાં હાલ વડોદરા વાસીઓની હાલત બદતર થઈ ચૂકી છે. વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને હાલ મદદની જરૂર છે. લોકોનું કહેવું છે કે લગાતાર આ પ્રકારની પરિસ્થિતિને કારણે તેઓ ઘરોમાં ફસાઈ ચૂક્યા છે અને સાથે જ તેઓને દૂધ, શાકભાજી, ખાવાની ચીજ વસ્તુઓ સિવાયની તમામ જે ચીજ વસ્તુઓ છે તેની તકલીફો પડી રહી છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા ઠેર ઠેર સોસાયટીઓમાં અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો, અત્યારે અમે અકોટા વિસ્તારમાં આવેલી જે અજીતા નગર સોસાયટી છે તેમાં આવ્યા છે કે જ્યાં ઘૂંટણસમા પાણી છે. થોડુંક પાણીનું લેવલ ડાઉન થયું છે એટલે અત્યારે ઘૂંટણસમા છે. બાકી આ જે જગ્યા છે ત્યાં કેડસમા પાણી હતા. આપ જોઈ શકો છો કઈ રીતના લોકો અહીંયા જે રહી રહ્યા છે તે પાણીમાંથી જવા માટે મજબૂર છે. આખી આ જે એક્ટિવા છે તે એક્ટિવા અડધી પાણીમાં ડૂબી ગઈ છે. આ જે કાર છે તે કારના અડધી જે કાર છે તે પણ ડૂબી ગઈ છે. આપણે આ એક ફેમિલી છે તેમને સાથે તેમના ઘરમાં જઈશું, તેમના ઘરની વિઝિટ કરીશું કે ઘરમાં કેટલું પાણી છે. તેમની સાથે વાત પણ કરીશું, તેમને પૂછવાનો પણ પ્રયાસ કરીશું કે તે શું કહેવા માંગે છે. બેન, શું નામ છે આપનું? દીપિકા શાહ. દીપિકાબેન, કેટલું પાણી છે તમારા ઘરમાં? અત્યારે થોડુંક એકાદ ઇંચ ઓછું થયું છે, અધરવાઇઝ આટલું પાણી હતું મોર્નિંગમાં. તો સામાન બધો હતો નીચે કે પછી ઉપર ચડાવ્યો? થોડો ઉપર ચડાયો છે. કિચનનો સામાન બધો બગડ્યો છે. હવે તો શું કહેશો, કેટલી નુકસાન છે? કારણ કે તમામ આખી સોસાયટીમાં તમારે આટલું પાણી લાગી રહ્યું છે. આખી સોસાયટીમાં બધું પાણી તો છે જ, પણ તોય લાઈક અનાજ ને બધું બગડ્યું છે. વાસણો બધા અત્યારે આમ જ વેરવિખેર થઈ રહ્યા છે. પાણીમાં જ છે અત્યારે. તો જે રીતના ગેસનો બોટલ તમે જોઈ શકો છો કે ગેસનો બોટલ અડધો ડૂબી જાય એટલું પાણી અહીંયા જે છે તે અહીંયા ભરેલું છે. જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા પણ એક ઘર છે. આ ઘરનો ઊંચાઈનો ભાગ છે, છતાં પણ અહીંયા ઊંચાઈના ભાગ સુધી પણ જે પાણી છે તે આવી ગયું છે. હું આ તમામ ઘરોની પરિસ્થિતિ દેખાડી રહ્યો છું. વડોદરાના અજીતાનગર સોસાયટીની આ પરિસ્થિતિ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે લોકોના બાલ્કની જે છે, લોકોનું જે રસોડાની પાછળનો જે ભાગ હોય છે તે પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ તરફ તમે જોઈ શકો છો કે લોકોના જે ડોલ છે, વાસણ છે, તે વાસણ અને ડોલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલે ક્યાંક ને કહી શકાય કે ચોક્કસથી લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે ને તેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને મોટું નુકસાન થયું છે. લોકો કહી રહ્યા છે કે આટલા ઇતિહાસમાં પહેલી વખત આટલું બધું પાણી તેમને વડોદરામાં જોયું છે અને ચોક્કસથી વિશ્વામિત્રી નદી જે છે આ વખતે 37 ફૂટ સુધી પહોંચી હતી. તેના કારણે વિશ્વામિત્રીનું પાણી ઠેર ઠેર દરેક સોસાયટીમાં, દરેક ઘરોમાં ભરાઈ ગયા છે, જેના કારણે વડોદરાવાસીઓને અંદાજિત કરોડ રૂપિયાનું નુકસાન જે છે થવા પામ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.